હેલો ફ્રેન્ડ્સ, આજે તો મસ્ત સાડીવાળી પહેરી તૈયાર થઈ ગઈ, પણ તોય પેટનો ખાડો તો પૂરવો પડે ને, એટલે મારા ઝુલ્ફોને બાંધી આવી ગઈ કિચનમાં. રસોઈ કરવા માટે આજે દાળ ઢોકળી અને વઘારેલા ભાત બનાવવાના છે, એટલે સૌથી પહેલા દાળ બાફવા મૂકી દીધું અને બાકી બીજી બધી તૈયારી કરી લીધી. ઢોકળી માટે લોટ બાંધી લીધો, ભાત માટે બધી સામગ્રી ભેગી કરી લીધી અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે. પછી કુકર મૂકી તેલ નાખ્યું. તેલ ગરમ થાય ત્યાં સુધી દાળને સરસ મિક્સ કરી લીધું. પછી રાઈ, જીરું, લીલા મરચા, ડુંગળી અને બટેકા નાખી દીધું. બધી શાકભાજી સરસ ચડે ત્યાં સુધી ઢોકળી બનાવવાની તૈયારી કરી લીધી. પછી ટમેટા, વટાણા નાખી મિક્સ કરી નાખ્યું. પછી ધાણા જીરું અને લસણની પેસ્ટ, હળદર, મરચું અને મીઠું નાખી સરસ મિક્સ કરી નાખ્યું. પછી તેમાં ચોખા નાખી માપ પ્રમાણે પાણી અને કોથમીર નાખી કુકર બંધ કરી ભાતને થવા મૂકી દીધું. ભાત થાય ત્યાં સુધી જીરું, રાઈ, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો અને ટમેટા નાખી દાળનો વઘાર કરી તેમાં દાળ નાખીને સરસ દાળ વઘારી નાખી. પછી ઢોકળી માટે રોટલી વણી તેના કટકા કરી ઢોકળી તૈયાર કરી લીધી અને પછી દાળમાં ઢોકળી અને કોથમીર નાખી ઢોકળી ચડવા મૂકી દીધી. તમે કેવી રીતે દાળ ઢોકળી બનાવો છો તે કમેન્ટમાં જણાવજો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું આજનું લંચ, વઘારેલા ભાત અને દાળ ઢોકળી. પછી હું બેસી ગઈ ચીકુભાઈને ખવડાવવા. ચીકુને તો બસ રમવું જ હોય. હું ચીકુને ખવડાવી લઉં ત્યાં સુધી તમે કરી લ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ. બાય બાય.